मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्रादया जैनो धर्मोस्तु मंगलम। गाथा 49 में આપણને સ્વીકારવાની છે। સવ્વ જીયાણ મણંતે ભાગે તે તેસિમ દંસણમ નાણમ ઈ એ ભાવે પરિણામી એ અપૂર્ણ હોઈ જીવત્તમ। પાછો એક વખત આ ગાથા સ્વીકારશું। એમાં ભાગ અને ભાવ અનુયોગ દ્વાર છે। સવ્વ જીયાણ મણંતે ભાગે તે તેસિમ દંસણમ નાણમ ખઈએ ભાવે પરિણામીએ અપૂર્ણ કોઈ જીવત્તમ। શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ। સવ્વ એટલે કે સર્વ, જીયાણમ એટલે કે જીવોના, અનંત એટલે કે અનંત में ભાગે છે, ભાગે ભાગે છે તે એટલે તે સિદ્ધ જીવો, તેસિમ એટલે કે તે સિદ્ધોનું, દંસણમ એટલે કે દર્શન એટલે કે કેવલ દર્શન ગુણ, નાણમ એટલે કે કેવલ જ્ઞાન, ખઈએ એટલે કે ક્ષાયિક, ભાવે એટલે કે ભાવનું છે, પરિણામીય એટલે કે પારિણામિક ભાવનું, એટલે કે છંદ પૂર્તિ માટે તે મૂકેલું છે માત્ર આ। પછી પૂર્ણ એટલે કે વળી, કે અને કે પરંતુ, હોઈ એટલે કે છે, જીવત્તમ એટલે કે જીવત્વ કે જીવિત। ગાથાર્થ અને વિશેષાર્થ જોઈ લઈએ। તેઓ એટલે કે સિદ્ધો સર્વ જીવોને અનંત में ભાગે છે, તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે છે અને જીવપણું પારિણામિક ભાવે છે। તો તે આપણે સમજી લઈએ કે આ ભાગ અને ભાવ અનુયોગ દ્વાર અહીંયા શું અહીંયા બતાવે છે તે। પહેલા તો ભાગ એ આપણે સમજી લઈએ, ભાગ દ્વાર સમજી લઈએ। વિશેષાર્થમાં શું બતાવે છે કે સિદ્ધ જીવો જો કે અભવ્યથી અનંત ગુણ છે, તો પણ સર્વ સંસારી જીવોના અનંતમાં ભાગ જેટલા જ છે। એટલું જ નહીં પરંતુ નિગોદના જે અસંખ્ય ઘોડા અને એક એક ઘોડામાં અસંખ્ય નિગોદ અને એક એક નિગોદમાં જે અનંત અનંત જીવ છે, તેવી એક જ નિગોદના પણ અનંતમાં ભાગ જેટલા ત્રણેય કાળના સર્વ સિદ્ધો છે। એટલે કે હવે આ ભાગ દ્વારમાં શું અહીંયા બતાવે છે કે આ સિદ્ધ ભગવંતના જીવો કેટલા પ્રમાણમાં રહેલા છે, કેટલા પ્રપોર્શન કેટલા ભાગમાં રહેલા છે આખા આ 14 લોકમાં, અને બીજા જીવો સાથે કમ્પેરિઝન કરીને અહીંયા બતાવ્યું છે તો સમજમાં આવે આપણને એટલા માટે। ઓકે, તો મેન તો સૌથી પહેલા જે આ અનંત જે અભવ્ય જીવો હોય છે એ કેટલા હોય ટોટલ આખા 14 લોકમાં? જે સિદ્ધ જીવો છે એ અભવ્યથી અનંત ગુણ છે। અભવ્ય એક તો ભવ્ય હોય અને બીજા અભવ્ય હોય, તો ભવ્ય કેટલા હોય? એ અનંતા હોય, એ ધ્યાન રાખવાનું। અને અભવ્ય એ ઘણા ઓછા હોય। તો સિદ્ધ જીવો છે એ બધા અભવ્ય છે જેટલા પણ 14 લોકમાં, એનાથી અનંત ગુણ છે। એટલે ટોટલ જો હવે 14 લોક છે આ આખા આમાં શું છે કેટલા અનંત, ટોટલ અનંત અનંત જીવો જ રહેલા છે આખા 14 લોકમાં ઠાસીને। અને એમાં પણ જે સિદ્ધ ભગવંત રહેલા છે, જે સિદ્ધ બની ચુક્યા છે, એ કેટલા છે એની વાત છે। સિદ્ધ ક્ષેત્રમાં કેટલા રહેલા છે આ જે સિદ્ધ અવસ્થા પામી ચુક્યા છે, એમનું કહે છે કે જે ટોટલ આખા સર્વ સંસારી તરીકે ભટકી રહેલા જે જીવો છે ને, આખા ઠાસીને ભરેલા જે પણ સંસારી જીવો જે પણ છે, તો એના આપણને કેટલા ભાગ કરવાના છે? અનંતા ભાગ કરવાના। એટલે સમજો કે આ પ્રપોર્શન છે આ ટોટલ, તો એના અનંતા ભાગો કરવાના। તો એનું એક જ અનંતમાં ભાગ જેટલા આ સિદ્ધ જીવો છે ટોટલ સર્વ સંસારી જીવો છે એના અનંત ભાગ કરી એમાંથી એક અનંતમો ભાગ જેટલા જ આ સિદ્ધ ભગવંતો રહેલા છે, એટલું પ્રપોર્શન છે। હવે આગળ કહે છે એટલું જ નહીં પણ નિગોદના જે અસંખ્ય ઘોડા છે, નિગોદ કેટલા રહેલા છે આ 14 લોકમાં? ઘોડા કેટલા છે?
નિગોદના ઘોડા આવી રીતે ઠાંસી ઠાંસીને ભરેલા એવા એ ઘોડાઓ કેટલા છે? ટોટલ અસંખ્યાતા છે. આવી રીતે ધ્યાન રાખવાનું. આખા ચૌદરાજ લોકમાં નિગોદના ઘોડા એ આપણને દેખાતા નથી ને હમણાં. એ ઠાંસી ઠાંસીને એવા અસંખ્યાતા ઘોડાઓ ભરેલા છે. અને એક ઘોડા, માત્ર એક ઘોડો આપણે એવી રીતે જોઈએ, એક ઘોડો ઝૂમ કરીને, તો એક એક ઘોડામાં પણ કેટલા છે? અસંખ્યતા નિગોદ છે. અસંખ્યતા નિગોદ છે. અસંખ્યતા નિગોદ એટલે કે શું? આપણે શરીર કહી શકીએ. શરીર કેટલા છે? આવી રીતે એમાં અસંખ્યતા શરીર છે. અને એક એક શરીરમાં કેટલા આત્મા છે? અનંત આત્માઓ છે. એટલે કે અનંત જીવ કહેવાય છે. એક એક નિગોદમાં શું કહેવાય છે? અનંત જીવ છે. ધ્યાન રાખવાનું. અહીંયા જે એક નિગોદ છે એટલે કે એક શરીર પણ એને કહી શકાય કે એક શરીરમાં અનંત જીવ. ધ્યાન રાખવાનું. ઓકે, તો એવી રીતે આપણે આ જીવ વિચારમાં ભણ્યા હતા, રાઈટ? આખા ચૌદરાજ લોકની અંદર અસંખ્યાતા નિગોદના ઘોડા છે. દરેક એક એક ઘોડાની અંદર અસંખ્યાતા શરીર છે. અને એક એક શરીરમાં અનંત આત્મા છે. એટલું આપણને ખ્યાલ છે. હવે આગળ કહે છે તેવી એક જ નિગોદના પણ અનંતમાં ભાગ જેટલા ત્રણેય કાળના સર્વ સિદ્ધો છે. એટલે શું કહે છે એમાં? તેવી એક જ નિગોદ એટલે એક જ નિગોદ એટલે શું? જેમ આપણે કહ્યું એક શરીર, જે એક ઘોડો રહેલું છે. આ અહીંયા શું કહે છે કે તેવી એક જ નિગોદના પણ અનંતમાં ભાગ કરવાના છે. એટલે જે આપણે શું કહ્યું કે આ ચૌદરાજ લોક છે, એમાં આવા અસંખ્યાતા નિગોદના ઘોડા છે, ઠાંસી ઠાંસીને ભરેલા. પછી કોઈ પણ એક ઘોડો એ ઝૂમીને આપણે કરીએ ને, એક જ ઘોડો, એક જ ઘોડાની અંદર શું હોય? અસંખ્યાતા નિગોદ રહેલા હોય. અસંખ્યાતા નિગોદ રહેલા હોય. હવે કોઈ પણ એક નિગોદ લેવી એટલે કે એક નિગોદ એટલે કે એક શરીર સમજવાનું. એક શરીરને આપણે ઝૂમ ઇન કરીએ તો શું થાય? એની અંદર કેટલા આત્મા રહેલા હોય? અનંત આત્મા એક જ સાથે એક જ શરીરમાં રહેલા હોય, શેર કરીને. હવે આ જે એક જ નિગોદ છે ને, એનું પણ આપણને શું કરવાનું છે? એની અંદર કેટલા છે? અનંત આત્મા છે. હવે આ એક શરીર છે અથવા તો એક નિગોદ છે, તો એના આપણને કેટલા ભાગ કરવાના છે? અનંત ભાગ. એવી રીતે ડિવાઈડ કરવાનું છે. અને એનું એક જ ભાગ લેવાનું. અને એક જ ભાગ જેટલા ત્રણેય કાળના સર્વ સિદ્ધો રહેલા છે. એટલે સિદ્ધો રહેલા છે એટલે કે એટલી ક્વોન્ટિટી છે સિદ્ધોની, એટલું નંબર છે એમ કહે છે. ઓકે, એટલે કે શું? જે સિદ્ધ ભગવંતો હમણાં જેટલા પણ છે ને, ટોટલ નંબર આટલા જ નહીં, આ પ્રેઝન્ટ કાળ જ નહીં, પણ જે ભૂતકાળમાં જેટલા પણ અનંત બની ચુક્યા છે, હમણાં જે બની રહ્યા છે, અને ફ્યુચરમાં પણ જેટલા પણ બનવાના છે, એને મળીને શું કહેવાય? ત્રણેય કાળના કહેવાય. શું છે? આજે તો સિદ્ધ ભગવંતોની જ કેટલું છે નંબર? અનંત કહેવાય. અને ત્રણેય કાળના મળીને કેટલા કહેવાય? કેટલા અનંત હશે? તો એ પણ કહેવાય છે. શું કહેવાય છે? એમનું નંબર જે છે ને, ટોટલ આપણે એક્સ પકડીએ, એક્સ નંબર કહેવાય. એટલે કેટલા ત્રણેય ભાગમાં જેટલા પણ સિદ્ધો બની ગયા છે, બને છે અને બનશે, એ ટોટલ જે નંબર છે ને, એ કેટલા છે? જે આપણે અહીંયા જોઈએ ને કે અહીંયા અસંખ્યાતા નિગોદના ઘોડાઓ છે, એમાંથી એક ઘોડો લેવાનો. એક ઘોડાની અંદર કેટલા શરીર હોય? અસંખ્યાતા શરીર હોય. કે શરીર કહેવાય કે નિગોદ કહેવાય? ઓકે, એક ઘોડાની અંદર અસંખ્યાતા નિગોદ હોય કે અસંખ્યાતા શરીર કહો. તો અને એક શરીર ઉપાડો, આપણે એક જ શરીર જોઈએ તો એક શરીરની અંદર અનંત આત્મા હોય. એના અનંતા ભાગ કરવાના. અને એનું એક અનંત જે છે ને, એક અનંત આવશે, એનું એક અનંતમો ભાગ. એટલા કેટલા છે? એક અનંતમાં ભાગમાં જેટલા અહીંયા આત્માઓ રહેલા છે, એટલા નંબર ઓફ કેટલા આવી જાય? ત્રણેય કાળના બધા સિદ્ધ ભગવંતો એટલા નંબરના કહેવાય છે. ધ્યાન રાખવાનું. એટલે આપણને એવો કોઈ સવાલ આવે ને, એવો ક્વેશ્ચન આવે કે એક દિવસ એવો આવશે કે
બધા જ જે સંસારમાં ભટકી રહેલા જીવો, બધા જ જે પણ ભવી જીવો, બધાને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે. પછી શું થશે? એક દિવસ એવો આવશે ને, એવું આપણને લાગે ને કે એકનો એક ફ્યુચરમાં એક એવું દિવસ આવશે કે જ્યારે જે આ સંસારી જીવો, ભવી જીવો જે પણ છે એ બધા જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી લેશે. એવું આપણને લાગે ને, તો આપણે એવી રીતે પૂછીએ કેવલી ભગવાનને, એ ક્યારે થવાનું છે, શું થશે, ક્યારે થશે? તો પ્રસિદ્ધ જે કેવલી ભગવંતો છે એમને ક્યારે પણ પૂછવું, ત્રણેય કાળમાં ક્યારે પૂછવું. એટલે પાસ્ટમાં ક્યારે કોઈએ પૂછ્યું હોય કે હમણાં પૂછશે કે ફ્યુચરમાં અનંતા કાળ ચક્રો બાદ પણ કોઈ પૂછશે ને, તો આન્સર એ જ આવશે કે બધા ક્યારે ખાલી થવાના નથી. અને ટોટલ નંબર ઓફ સિદ્ધ કેટલા છે? તો એક આટલા જ છે. અનંતમાં ભાગ જેટલા છે આટલા જ ગયા છે સિદ્ધ. એવી રીતે આન્સર આપશે. અત્યાર સુધી કેટલા સિદ્ધ થયા છે? એક નિગોદના ઘોડાની અંદર રહેલા અસંખ્યાતા જે શરીરો છે, તે એક શરીરનું અનંતમાં ભાગમાં કેટલા આત્માઓ છે? બસ એટલા જ નંબર ઓફ આત્મા અત્યાર સુધી સિદ્ધ બની ચુક્યા છે. એ જ આન્સર આપશે. એટલે એનાથી આપણને ખ્યાલ આવી શકશે કે આખા 14 રાજલોકમાં ટોટલ નંબર ઓફ જીવ હશે જ કેટલા બધા. એનાથી આપણને ખ્યાલ આવે. અને એના ઉપર તે પણ ખ્યાલ આવી શકે છે કે ટોટલ નંબર ઓફ સિદ્ધ એ કેટલા છે, એટલે કેટલા ઓછા હશે એ ધ્યાન રાખવાનું. ઓકે, તો અહીંયા આપણને ભાગ દ્વારમાં આપણને આ ક્લિયર થઈ જાય છે આ વાત. અને હા, એક વાત અહીંયા ધ્યાન રાખવાનું કે અભવી કેટલા છે ટોટલ? અભવીને કહેવાય છે અભવી કેટલા છે? અનંત છે. આ એ ધ્યાન રાખવાનું. આપણે શું કહ્યું કે એકદમ ઓછો નંબર છે આ ટોટલ 14 રાજલોકમાં. ટોટલ જે 14 રાજલોક છે, તો એમાં કેટલા ભવી જીવો એ ઘણા જ વધારે છે. અને એનાથી ઘણા જ પર્સન્ટેજ ઓછા એ અભવી જીવો છે. પણ એ ઓછા પણ કેટલા? તો શાસ્ત્રાર્થ ભગવાન કહે છે કે અનંત જ છે તેઓ પણ. એનો કોઈ એવું સ્પેસિફિક નંબર નથી, પણ અંત વગરના અનંત છે આ, એ ધ્યાન રાખવાનું. હવે આપણે કમ્પેરિઝન કરીએ ભવી અને અભવી જીવ નું કમ્પેરિઝન કરીએ કે પ્રોપોર્શન કેટલું છે, ઓછા વધારે કેટલા કોણ? તો શાસ્ત્રાર્થ ભગવાન તો કહે છે કે જે અભવીના જીવો છે એમના કરતા વધારે કોણ છે? એના કરતા અનંત ગુણા વધારે કોણ આવે? સિદ્ધ ભગવંતો આવે. અને આ સિદ્ધ ભગવંતો કરતા પણ અનંત ગુણા વધારે સર્વ સંસારી જીવ આવે. સર્વ સંસારી જીવ, ધ્યાન રાખવાનું. અને એ સિદ્ધ પણ એ કેટલા સિદ્ધ? અહીંયા ત્રણેય કાળના સર્વ સિદ્ધ. અહીંયા સર્વ સિદ્ધ લખી લેવાના. અહીંયા જે આવે એટલે અહીંયા આપણે શું જોયું કે અભવી કેટલા છે ટોટલ? અનંત છે. પણ આ એમના કરતા આ અભય જે ટોટલ અનંત છે આ અભવી, તો એમના કરતા અનંત ગુણા કોણ છે? ત્રણેય કાળના સર્વ સિદ્ધ ભગવાન તેનાથી અનંત ગુણા વધારે છે. એનાથી પણ અનંત ગુણા વધારે કોણ છે? સર્વ સંસારી જીવો. 14 રાજલોકમાં રહેલા બધા જ સર્વ સંસારી જીવો એ પણ અનંત ગુણા છે, એ ધ્યાન રાખવાનું. અને જે જાતિ ભવી જીવો છે, તો એ આ સર્વ સંસારી જીવોમાં ઇન્ક્લુડ થઈ જાય, એવી રીતે ધ્યાન રાખવાનું. હવે અહીંયા જે આપણને અહીંયા ગાથા દેખાય છે આ, એમાં શું કહે છે? ય હોય પુચ્છા જીર્ણાણ મગ્ગમની ઉત્તરમ તો ઈયા ઇક્કસ નિગોયસવી અનંત ભાગો ઉ સિદ્ધિ ગઓ. એટલે કે અહીંયા એનો અર્થ શું છે? અહીંયા દેખાય છે અર્થમાં. એટલે શું કે જીનેશ્વરના માર્ગમાં, માર્ગ એટલે શું? માર્ગ એટલે કે એમની જે જાય છે કોઈ માર્ગ, એ માર્ગ નથી. આ શાસન કહેવાય. જીનેશ્વરના માર્ગમાં એટલે આ શાસન છે. મિનિંગ એટલે ભગવાનના શાસનમાં જ્યારે જ્યારે જીનેશ્વરને પ્રશ્ન કરીએ ત્યારે એ જ ઉત્તર હોય છે કે એક નિગોદનો પણ અનંતમાં ભાગ જ મોક્ષે ગયો છે. જે હમણાં આપણે એ કહ્યું એ જ છે. એટલે કોઈ હમણાંની જે 24 તીર્થંકર ભગવાન હતા હમણાં, એમને જો કોઈ એવું ક્વેશ્ચન પૂછ્યું હોય, અથવા તો અનંતા 24 પહેલા ની 24 કોઈ એકદમ અનંત કાળ ચક્ર પહેલા ની કોઈ 24 માંથી, અથવા તો કોઈ જે 20 યરમાં હોય, એટલે કોઈ પણ તીર્થંકર ભગવાનને કે કોઈ કેવલી ભગવાનને પણ પૂછ્યું હોય, અથવા તો ફ્યુચરમાં પણ અનંત કાળ ચક્રો વીતી જશે,
અનંત કાળચક્ર વીતી જશે અને ત્યારે કોઈ પણ તીર્થંકર ભગવાન કે કેવલી ભગવાન ને કે 24 કે 20 વિયરમાન જે પણ હોય તો એમને પણ પૂછવામાં આવશે ક્વેશ્ચન કે કેટલા શું ક્વેશ્ચન પૂછે કે કેટલા જીવો સિદ્ધ બન્યા છે, હમણાં કેટલા જીવો સિદ્ધ બની ચુક્યા છે, એવું ક્વેશ્ચન પૂછશે ને ક્યારે આ ત્રણે કોઈ પણ કાળમાં અનંત 24 પહેલા, અરે હા અનંત કાળ ચક્રો પહેલા કે અનંત કાળ ચક્રો પછી કે એનાથી પણ અનંત કાળ ચક્રો પછી 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 ક્યારે પણ આ ક્વેશ્ચન પૂછવામાં આવશે કે ભગવાન તમને બતાવો કે નિગોદમાં અરે કેટલા જીવો સિદ્ધ બની ચુક્યા છે હમણાં, તો એક જ આન્સર આપશે, સેમ ટુ સેમ એ જ ઉત્તર હશે શું કે એક નિગોદનો પણ અનંતવો ભાગ જ મોક્ષે ગયો છે. એટલે કે શું જે આ ચૌદ્રજ લોકમાં કેટલા છે અસંખ્ય તે નિગોદના ઘોડાઓ છે, દરેક ઘોડાની અંદર કેટલા છે, દરેક ઘોડામાં કેટલા છે અસંખ્યતા નિગોદ રહેલા છે, એટલે કે નિગોદ એટલે કે શરીરો. તો કોઈ એક નિગોદો આપણે ઉપાડીએ તો એની અંદર અનંત આત્મા હોય તો એના અનંત ભાગ આપણે આ એક નિગોદના અનંત ભાગ કરીએ તો એક અનંતમો ભાગ લેવું, એમાં કેટલા જીવો રહેલા હોય અનંતા આ નિગોદના જીવો, બસ એટલા જ ટોટલ નંબર ઓફ જીવો જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી ચુક્યા છે હમણાં સુધી, તો એ જ આપશે અને એટલું જ છે. એનાથી ખ્યાલ આવે છે કે કેટલા બધા આ સર્વ સંસારી જીવો રહેલા હશે, એ ધ્યાન રાખવાનું. ઓકે, આપણે અહીંયા જે 7મો ભાગ દ્વાર અહીંયા કમ્પ્લીટ થાય છે, પછી આગળનું નેક્સ્ટ દ્વાર કયો છે, નેક્સ્ટ દ્વાર છે આપણું ભાવ દ્વાર, અહીંયા આપણને સ્ટાર્ટ કરવાનું છે આ. ઓકે, તો એમાં હવે કેટલા ભાવો બતાવ્યા છે, 5 ભાવ બતાવ્યા છે. પહેલું છે ઔપશમિક ભાવ, બીજું છે ક્ષાયિક ભાવ, ત્રીજું છે ક્ષાયોપશમિક ભાવ, ચોથું છે ઔદાયિક ભાવ અને 5મું છે પારિણામિક ભાવ. તો પહેલું ભાવ શું છે ઔપશમિક ભાવ, એટલે એમાં હવે શું છે ઔપશમિક શબ્દથી શું ખ્યાલ આવે છે કે ઉપશમ, ઉપશમ કરેલું છે, એટલે ઉપશમ કરવું એટલે શું ઉપશાંત કરવાનું છે. આ કોને મોહનીય કર્મ જે છે ને એને ઉપશમ કરવામાં આવે કે ઉપશાંત કરવામાં આવે કે દબાવવામાં આવે, તો એનાથી જે આત્મામાં જે ભાવો જે ત્યારે રહેલા હોય છે ને, જેવા પરિણામો રહેલા હોય તો એને એવા પરિણામો કે ભાવ, તો એને કહેવાય છે ઔપશમિક ભાવ. એટલે આ કેવા હોય છે, હવે સમજો કે આ અહીંયા કોલસા રહેલા છે, આ કોલસા છે, અંગારા છે, એટલે કે બળી રહેલા કોલસાને અંગારા કહેવાય. તો હવે અંગારા ઉપર શું થાય, અહીંયા જે રાખ છે એ રાખ બની જાય ને, ઉપર રાખનું લેયર ઉપર આવી જાય તો અહીંયા ઉપરથી કોઈ પણ મનુષ્ય ચાલી શકે, એના પગ પણ નહીં બળે ને, એટલે એ કેવું થઈ જાય, એટલે એ શું કહેવાય એકદમ સેફ થઈ જાય ને, એ ચાલવા માટે સેફ થઈ જાય, એ બળે નહીં, એ બાળે નહીં, એ જીવના પગને બાળે નહીં ને, તો એવું થઈ જાય આ રાખનું લેયર. પણ અંદર હવે જો સમજો કે હવા આવી જાય, અહીંયા હવા આવીને જો આ રાખનું લેયર ઉડી ગયો તો પછી શું થયું, આ પ્રોટેક્ટિવ લેયર ઉડી ગયો તો એના કારણે શું થશે, પછી આ ઉપર ચાલવા માંડશે તો એ પગ બળી જશે અંગારાના કારણે. તો આ મોહનીય કર્મ જે છે કેવું છે, આ અંગારા જેવું છે જે બાળી નાખે જીવને, એટલે કે આત્માના જે ભાવો છે એને ક્લિષ્ટ કરી નાખે, અશુદ્ધ કરી નાખે, એવું છે આ મોહનીય કર્મ. પણ હવે જ્યારે આત્મા જે છે એ મોહનીય કર્મને એ દબાવી નાખે ને, એટલે કે ઉપશાંત કરે એને, એનો જે ઉદય છે ને, ઉદય મોહનીય કર્મના ઉદયને દબાવી જ નાખે, ઉદય કરવા એને ઉદય થવા નહીં દે, એનું ઉદય એને કહેવાય અનુદય અવસ્થા. અનુદય અવસ્થામાં જયારે લાવે ને મોહનીય કર્મનું ઉદયને સ્ટોપ કરી નાખે, દબાવી નાખે, એને કહેવાય કે મોહનીય કર્મને ઉપશાંત કર્યું કે ઉપશમન કર્યું કે દબાવ્યું છે કે ઉપશમ કર્યું છે. તો ત્યારે આ આત્મામાં જે પરિણામો જે પ્રગટ થાય છે ને, તો એને શું કહેવાય છે, ઔપશમિક ભાવ કહેવાય છે. આ ધ્યાન રાખવાનું. ઓકે, ઔપશમિક ભાવ કહેવાય છે.
એટલે મેઇન ધ્યાન રાખવાનું કે જે મોહનીય કર્મ છે એ આત્માના સત્તામાં એ રહેલું જ છે, કર્મ સત્તામાં રહેલું જ છે. આ માત્ર એનું ઉદયને દબાવેલું છે, એને કઈ ક્ષય કરી નથી નાખ્યું, કાઢી નથી નાખ્યું, આત્મા ઉપરથી કાઢી નથી નાખ્યું, માત્ર દબાવીને એવી રીતે અંગારા પડેલા જ છે. એટલે એ કહેવાય છે ઉપશમિક ભાવ, એ ધ્યાન રાખવાનું. પછી બીજો ભાવ છે ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એ કેવું હોય છે? આત્માના કેવા પરિણામ રહેલા હોય છે? હવે જે આ અંગારા જે બળી રહ્યા છે, મોહનીય કર્મ છે ને, મોહનીય કર્મ સરખા આ અંગારા છે જે બાળી નાખે એવા છે. તો હવે એને જડમૂળથી જ આપણે એનું જે એવું છે ને એને જ કાઢી નાખવા માટે આપણને શું કરવું પડશે? અગ્નિને જ બુઝાવી નાખીએ પાણી નાખીને, તો પછી એ બિલકુલ પણ એવા શું કહેવાય કે કોઈને પણ હાર્મ નહીં કરી શકે એવું બની જાય ને. તો હવે આ મોહનીય કર્મ જે છે એ અંગારા સમાન છે, એને જડમૂળથી જ એનું નાશ કરી નાખવામાં આવે, એટલે કે આત્મા ઉપરથી જ કાઢી નાખવામાં આવે, સર્વથા ક્ષય કરી નાખવામાં આવે. એવી રીતે ક્ષય એવી રીતે કેવી રીતે કરવાનું કે પાછો એનું બંધ જ નહીં થઈ શકે એવું ક્ષય. એવી રીતે ક્ષય કરેલું હોય કે પાછો એનું બંધ જ નહીં થઈ શકે એવું સર્વથા ક્ષય, ટોટલી એન્ડ પરમાનન્ટલી એન્ડ કમ્પ્લીટલી ક્ષય. એક પણ મોહનીય કર્મનો દલીક બાકી નહીં રહેવું જોઈએ. એવા ટાઈપનું જયારે ક્ષય કરવામાં આવે મોહનીય કર્મનું, તો ત્યારે શું થાય છે? જે આત્મામાં જે પરિણામો જે પ્રગટ થાય છે એને કહેવાય છે ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ કહેવાય છે એને, ધ્યાન રાખવાનું. પછી છે ક્ષાયોપશમિક ભાવ. પછી નેક્સ્ટ કયો છે ક્ષાયોપશમિક ભાવ. હવે એમાં બે વસ્તુઓ દેખાશે આપણને. એક વસ્તુ દેખાશે ક્ષય, અને દૂસરી વસ્તુ એમાં શું દેખાય છે? ઉપશમ. એટલે ક્ષય પ્લસ ઉપશમ બે વસ્તુઓ એક સાથે થાય છે અહીંયા. તો એ પણ શેનું ક્ષય ને ઉપશમ તે આપણે સમજી લઈએ. ઉદયમાં પ્રાપ્ત થતા કર્મના ક્ષય તથા ઉદયમાં નહીં પ્રાપ્ત થતા કર્મનો ઉદયના અભાવરૂપ ઉપશમ તે ક્ષયોપશમ, અને તેથી ઉત્પન્ન થયેલો આત્મ પરિણામ તે ક્ષપશમિક ભાવ કહેવાય છે. એટલે જે પણ ઉદયમાં આવતા જાય છે, આ શું કહેવાય કર્મનું જે નિષેક છે, આ કર્મનું જે નિષેક રચના અહીંયા દેખાય છે આપણને. અહીંયા છે ઉદય આવલિકા છે. આ જે ઉદયમાં જે કર્મો જે ઉદયમાં આવતા જાય છે ને, એ કર્મને ભોગવીને એ ક્ષય કરતો જાય છે જીવ. એ કર્મો એ ક્ષય થતા જાય છે, અને જે ઉદયમાં નથી થયેલા, જે આગળ અહીંયા રહેલા છે કર્મના દલીકો, ફ્યુચરમાં જે ઉદયમાં આવવાના છે ફ્યુચરમાં, તો એ બધાનું શું કરે છે? ઉપશમ કરે છે. એટલે એને શું કરે છે? ઉપશમ એટલે કે એને દબાવી નાખે છે. એવી રીતે દબાવે છે કે એ શું થશે? એનો ઉદય થવા દેતો નથી. એટલે ઉદયના અભાવ રૂપ, એટલે કે ઉદય થવા નથી દેતો. ઉદયના અભાવ રૂપ એટલે કે શું? ઉદય થવા દેતો નથી, પણ ઉપશમ કરી નાખે છે, દબાવી નાખે છે. તો એને એવી રીતે બે પ્રોસેસીસ જે ચાલી રહેલા છે ને, ક્ષય અને ઉપશમ બે ચાલી રહેલા છે, એટલા માટે એને ક્ષોપશમ કહેવાય છે. ક્ષોપશમ જયારે આત્મા એ કરતો જાય છે, તો ત્યારે જે ભાવ પ્રગટે છે એને શું કહેવાય છે? આત્મામાં રહેલું જે ભાવ પ્રકટ થયેલું છે એને કહેવાય છે ક્ષપશમિક ભાવ કહેવાય છે. ત્યારે એ જીવનું શું થાય છે? ક્ષપશમિક ભાવમાં રહેલું જીવ એનું શું રહેલું હોય છે? જે સંકિત મોહનીય કર્મનું ઉદય રહેલું હોય છે. અહીંયા આપણને દેખાય છે ને ઉદયમાં પ્રાપ્ત થતા કર્મ, એટલે અહીંયા આપણને લાગશે કે અહીંયા તો ઉદયનો અભાવ છે, એટલે ઉદય થવા નથી દેતો, પણ અહીંયા તો ઉદય ચાલી રહેલું છે. તો ઉદય કોનું છે? અહીંયા મિથ્યા તો મોહનીયનું ઉદય નથી થતું, પણ અહીંયા ઉદય કોનું થાય છે? આ સંકિત મોહનીય કર્મનું ઉદય ચાલી રહેલું છે, એનું એ ફળ ભોગવતો એ સંકિત મોહનીય કર્મોનો ક્ષય કરતો જાય છે. અને બીજા જે આ મિશ્ર મોહનીય હોય કે આ મિથ્યાત્વ મોહનીય કર્મ છે, એને શું કરે છે? એને ઉદય થવા નથી દેતો.
એને દબાવી નાખે છે, એને કન્વર્ટ કરતો જાય છે સંકિત મોહનીયમાં, ટ્રાન્સફોર્મ કરતો જાય છે. તો એવી રીતે એ વખતે જે ભાવ ઉત્પન્ન થાય છે આત્મામાં એને કહેવાય છે, આવા આત્મા પરિણામને કહેવાય છે ક્ષોક્ષમિક ભાવ કહેવાય છે. અને ક્વેશ્ચન છે, ઇઝ ઉપશમિક ઇઝ ઇક્વલ ટુ સપ્રેસ્ડ? ઉપશમિક, ઔપશમિક ભાવ એટલે શું છે? ઉપશાંત. ઔપશમિક એટલે ઉપશમ. ઉપશમ એટલે જ ઔપશમિક. અને ઉપશમ એટલે કે શું? અનુદય અવસ્થા કે ઉપશાંત અવસ્થા. મોહનીય કર્મનું ઉદય થવા નથી દેતો એક પણ દલીપનું, દબાવીને સપ્રેસ કરીને રાખેલું છે. ન તો એની ઉદય થઈ શકશે, ન તો ઉદીર્ણ થઈ શકે. તો એવી રીતે દબાવીને રાખી દે એને કહેવાય છે ઔપશમિક ભાવ. ને ક્વેશ્ચન છે, ઇન ક્ષમિક ભાવ કર્મક્ષય ઇઝ થ્રુ ભોગ. ઇન ક્ષમિક ભાવ કર્મક્ષય ઇઝ થ્રુ ભોગ એટલે ભોગવતો એ એટલે ક્ષય થવું એટલે કે શું, કેવી રીતે ક્ષય કરે? જ્યારે એનું જે ઉદય થાય, તો એ ઉદય થાય એનું મિનિંગ શું થાય? કે એનું ફળ, કોઈ પણ કર્મનું ઉદય થાય એનું મિનિંગ શું થાય? કે કર્મ પોતાનું ફળ બતાડે. એટલે ફળ બતાડે તો એ ભોગવવું પડે, એટલે કે ભોગવીને એનું એ કર્મને ઉદયમાં આવે કે તરત જ પછી આત્મામાંથી નીકળી જાય ને, આત્મા પ્રદેશ ઉપરથી નીકળીને વાતાવરણમાં ચાલ્યો જાય, તો એ જ પ્રોસેસને જ ક્ષય કહેવાય છે. ઓકે, ઉદય થાય એટલે પોતાનું ફળ બતાડે અને નીકળી જાય, તો એને જ ક્ષય કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે એ જે સંકિત મોહનીય કર્મ છે એ ઉદયમાં રહેલો છે, એ પોતાનું ફળ બતાડશે. એટલે કે શું? જે સંકિત છે એમાં શું? એ સંશય પેદા કરાવશે. તો એવી રીતે એનું ફળ બતાડીને કર્મનું પછી ભોગવતા એ ક્ષય થતું જાય છે. અને બીજા જે દલિકો છે મિશ્રત અને મિથ્યાત્વ મોહનીય કર્મ, એને દબાવીને રાખ્યું છે, ઉપશમ કરીને રાખ્યું છે, એનો ઉદય થવા નથી દેતો અને એનું ટ્રાન્સફોર્મેશન ચાલુ છે સંકિત મોહનીયમાં, તો એને ક્ષક્ષમ કહેવાય છે. અને જે અહીંયા બીજું ક્વેશ્ચન છે, વાઇલ ઇન ક્ષાયિક ભાવ દેર ઇઝ અ ક્ષય વિધાઉટ ભોગ. એટલે આ ક્ષાયિક ભાવમાં શું છે? દેર ઇઝ અ ક્ષય વિધાઉટ ભોગ. એટલે અહીંયા આ ક્ષાયિક ભાવમાં એને શું કર્યું છે? આ સપ્તક છે, આ દર્શન મોહનીયનું જે 3 દર્શન મોહની અને અનંતાનુબંધી 4 કષાયો, એનું શું કરે છે? તરત ક્ષય કરી નાખે છે. ક્ષય થઈ ગયા છે આત્મા ઉપરથી, એ સર્વતા નીકળી ગયા છે. આ એટલા માટે એને ક્ષાયિક સંકિતિ બની ગયો છે. તો એવું એ વખતે આત્મામાં પરિણામ જે પણ પ્રગટ થાય છે, તો એને ક્ષાયિક ભાવ કહેવાય છે. ઓકે, એટલે જયારે આ ક્ષય કરી લે પછી એને કહેવાય, એના પછીથી કહેવાય કે ક્ષાયિક ભાવ પ્રગટ થયું છે. એ ધ્યાન રાખવાનું. પછી ચોથું કયો છે? ચોથા ટાઈપનો ભાવ એ છે ઔદાયિક ભાવ. ઔદાયિક ભાવ એટલે કે કર્મનો ઉદય તે ઉદય, કર્મનો ઉદય તે ઉદય, અને કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલો ગતિલેશા કષાય આદિ જીવ પરિણામ, એટલે કે જીવની અવસ્થાઓ તે ઔદાયિક ભાવ. ઓકે, એટલે કર્મનો ઉદય થાય તો એને ઉદય જ કહેવાય છે. અને કર્મના ઉદયથી જે પણ જીવને હવે અમુક વસ્તુઓ, જીવના પરિણામો એને પ્રાપ્ત થાય છે ને, જીવની અવસ્થા અલગ અલગ અહીંયા પ્રાપ્ત થાય છે. એટલે કે એ શું છે? આ પોતાની આત્માની સાચી અવસ્થાઓ નથી, આ પણ કર્મનું ઉદય થયું છે. અમુક એવા કર્મોનું ઉદય એ બાંધ્યું હશે તો બાંધે છે, તો પછી અમુક ટાઈમ બાદ પછી શું થાય? ઉદયમાં તો આવે જ, અને ઉદયમાં આવવાના કારણે તો જીવને અમુક ગતિ મળે છે. 4 ગતિમાંથી અમુક ગતિ મળી, 6 લેશિયામાંથી અમુક લેશિયા એની ઉદયમાં આવી છે, કષાયો છે, કષાય ઉદયમાં આવે વગેરે જીવના પરિણામો. એટલે કે જે જીવનું આપણને દેખાતું, આપણને દેખાય છે ને કે હા ચાલો આ મનુષ્ય કોઈ દેખાય છે, તો આ એની ગતિ છે, મનુષ્ય ગતિ છે. એના કોઈ કષાય ઉદયમાં આવેલા છે. હમણાં ક્રોધ છે, કે ક્રોધ કષાય હમણાં ઉદયમાં છે, કે અમુક લેશિયા એનું છે, ચાલી રહી છે. તો એ જ બધા જીવના જે પણ અવસ્થાઓ અહીંયા અલગ અલગ દેખાય છે, તો બધી અવસ્થાઓ એ કોના કારણે ઉત્પન્ન થાય છે? આ કર્મના ઉદયના કારણે.
તો એ બધું શું કહેવાય છે? ઔદાયિક ભાવ કહેવાય છે આ બધું. કે કર્મના ઉદયના કારણે જીવની ઉત્પન્ન થયેલી જે અવસ્થાઓ કે પરિણામો એને કહેવાય છે ઔદાયિક ભાવ. ધ્યાન રાખવાનું. ઓકે. હવે પાંચમું છે પારિણામિક ભાવ. ઓકે. તો આ પારિણામિક ભાવ શું છે? વસ્તુનો અનાદિ સ્વભાવ, અકૃત્રિમ સ્વભાવ અથવા જે સ્વાભાવિક સ્વરૂપ તે પારિણામિક ભાવ કહેવાય છે આ. એટલે કે શું છે? વસ્તુનો અનાદિ, જે અનાદિ એટલે કે કોઈ સ્ટાર્ટ નથી થયો એનો. ઓકે. પહેલાથી જ રહેલું છે, કોઈ ક્રિએટ નથી કર્યું ના કઈ, પહેલાથી રહેલું છે. નેચરલ સ્વભાવ, એનું ઓરિજિનલ સ્વભાવ. એટલે કે અકૃત્રિમ, એટલે કે જે અનનેચરલ નથી. કૃત્રિમ એટલે કે શું? ક્રિએટેડ. અકૃત્રિમ એટલે કે વિચ ઇઝ નોટ ક્રિએટેડ, જે ક્રિએટેડ નથી પણ નેચરલ છે, ઓરિજિનલ છે. તો એવું જે સ્વભાવ છે આ, અથવા તો એક સ્વાભાવિક સ્વરૂપ કે સાચો, જે નેચરલ એનું ઓરિજિનલ સ્ટેટ છે, તો એને કહેવાય છે પારિણામિક ભાવ. એ પણ વસ્તુઓનું, એટલે કોઈ જરૂર નથી જીવની જ વાત છે. આજે પણ ષડદ્રવ્ય છે, બધાનું જેવું જેનું સ્વભાવ છે, સાચું જે સ્વભાવ છે, એ બધું એનો એ પર્ટિક્યુલર વસ્તુનું જે અકૃત્રિમ સ્વભાવ કહેવાય છે એને કહેવાય છે પારિણામિક ભાવ. ઓકે. એટલે અહીંયા દેખાય છે આ બંને ઓપોઝિટ છે ને. ઔદાયિક ભાવ ઇઝ ઓપોઝિટ ટુ પારિણામિક ભાવ. ઔદાયિક ભાવ કેવું છે? આ બધા કર્મના ઉદયના કારણે જીવની અવસ્થાઓ, અલગ અલગ અવસ્થાઓ જે બને છે ને, આ ગતિલેશા વગેરે, કશા વગેરે, તો એ બધા કઈ આત્માના જીવના સાચા સ્વરૂપ નથી ને, આ સાચા સ્વાભાવિક સ્વભાવ નથી. પણ આ બધા કેવા છે? કૃત્રિમ સ્વભાવ છે. આ અનનેચરલ છે, ક્રિએટેડ છે આ કર્મના કારણે. પણ પારિણામિક ભાવ જીવના જે ગુણો છે, આત્માના ગુણો છે, બધા સાચો સ્વભાવ છે. આ અકૃત્રિમ સ્વભાવ છે. આ ધ્યાન રાખવાનું. ઓકે. તો એવી રીતે આ પાંચ ભાવ આપણે શું જોયું? પાંચ ભાવ આપણે સમજી લીધા. હવે આગળ શું કહે છે કે એ પાંચ ભાવમાં ઉપશમિક ભાવ ફક્ત મોહનીય કર્મનો જ હોય, ક્ષાયિક ભાવ આઠે કર્મનો હોય, સક્ષમ ભાવ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, અંતરા એ ચાર કર્મનો હોય, ઔદાયિક ભાવ 8 કર્મોનો હોય, તથા જીવ રચિત ઔદારિકાદિ પૂતગલ સ્કંધોને પણ હોય, અને પારિણામિક ભાવ સર્વ દ્રવ્યોનો હોય છે. એવી રીતે કહે છે જે ઔપશમિક ભાવ છે એ માત્ર મોહનીય કર્મનો જ ભાવ છે. આ મોહનીય કર્મને જે દબાવવાના કારણે શું થાય છે? આ ઉપશાંત, મોહનીય કર્મની ઉપશાંત ભાવ છે, અનુદય અવસ્થા છે આ. તો એના કારણે ઔપશમિક ભાવ પ્રગટ થાય છે જીવને. ક્ષાયિક ભાવ 8 કર્મોનો હોય છે. આ એટલે કેવું છે? ક્ષાયિક ભાવ જે છે એ જયારે કોઈ પણ કર્મોને સર્વતા ક્ષય કરી નાખે, તો એના કારણે જે ઉત્પન્ન થયેલી જે અવસ્થા છે એને ક્ષાયિક ભાવ કહેવાય છે. એવા જે આત્માના પરિણામ રહેલા હોય ત્યારે તો એને શું કહેવાય છે? ક્ષાયિક ભાવ કહેવાય છે. ત્યારે 8 8 કર્મ માટે એ સમજવાનું, નોટ ઓનલી મોહનીય કર્મ. ધ્યાન રાખવાનું. પછી જે ક્ષપક્ષમ ભાવ છે એ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતર એ 4 કર્મનો હોય છે. તો આ જે 4 છે એ કયા છે? ઘાતી કર્મો છે. આ તો જે ઘાતી કર્મો છે એ એક તો શું થતું હોય? એનો ક્ષપક્ષમ કરી શકાય છે. એટલે એમાં શું છે? બંનેમાં ફરક અહીંયા આપણને શું દેખાય છે? આ ક્ષાયિક ભાવ માટે શું કહે છે? 8 કર્મનો હોય, પણ ક્ષપક્ષમ ભાવ એ માત્ર અહીંયા 4, એ પણ ઘાતી કર્મનો જ હોય. હવે એમાં શું આપણને સમજવા આવે છે? અહીંયા શું ખ્યાલ આવે છે કે 8 8 કર્મોનું ક્ષય થઈ શકે છે, અને ક્ષય થઈને ક્ષાયિક ભાવ પ્રગટ થઈ શકે છે. 8 8 કર્મોનું ક્ષય થઈ શકે છે અને ક્ષાયિક ભાવ પ્રગટ થઈ શકે છે. અને એવું કોનો ભાવ હોય છે? 8 કર્મોનું ક્ષય થયેલું ભાવ એ સિદ્ધ ભગવંતો માટે એ સમજવાનું.
ઓકે, સિદ્ધ ભગવંતોના આઠે આઠ કર્મનો ક્ષય થઈને એમનું ક્ષયિક ભાવ રહેલું હોય છે. હવે ક્ષપશમ માટે શું કહે છે? આ ક્ષપશમ ભાવ એ માત્ર ચાર ઘાતી કર્મો માટે હોય છે. હમણાં પણ આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મનું આપણે ક્ષપશમ કરતા કરતા જેટલું પણ આપણું ક્ષપશમ રહેલું હોય એટલું વધારે વધારે જ્ઞાન આપણું પ્રગટ થતું જાય, એટલે આપણે એટલું વધારે ઇન્ટેલિજન્ટ અલગ અલગ વિષયોમાં થઈ શકે. કોઈ રીડિંગ, કોઈ રાઇટિંગ, કોઈ એનાલિસિસ, કોઈ અલગ અલગ એવી રીતે એ થઈ શકે છે. હવે દર્શનાવર્ણ્ય કર્મ છે એનું પણ એવું છે, જેટલું વધારે ક્ષપશમ એટલું વધારે દર્શન ગુણ પ્રગટ થાય. અંતરાય કર્મ માટે પણ શું છે? જેટલું વધારે ક્ષપશમ અંતરાય કર્મનું એટલું વધારે વધારે જે લાભ મળતા જાય, એટલું વધારે વધારે ભોગના સામગ્રીઓ મળે, ઉપભોગની સામગ્રીઓ મળે, એટલું વધારે વીર્ય છે, વધારે શક્તિવાન આપણે થઈએ. એટલે એ બધું આ ક્ષપશમ કેટલું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. એટલા માટે ક્ષપશમ ભાવ આ ચાર કર્મો માટે કહેલું છે. મોહનીય કર્મનું પણ જેટલું વધારે ક્ષપશમ કરશું એટલું વધારે વધારે આપણા જે ક્ષમા, નમ્રતા, સરળતા ગુણ છે એ વધારે વધારે પ્રગટ થાય. તો એવી રીતે છે. એટલા માટે કહેવાય છે ક્ષપશમ ભાવ આ ચાર કર્મો માટે હોય છે, ચાર ઘાતી કર્મો માટે. આગળ શું કહે છે કે ઔદાયિક ભાવ જે છે એ આઠે કર્મોનો તથા જીવ રચિત ઔદારિકાદી પૂદગલ સ્કંધોને પણ હોય. ઔદાયિક જે ભાવ છે એ કેવું છે? અનનેચરલ છે ને. અનનેચરલ ભાવ જે છે એ કોનો થઈ શકે છે? કહે છે કે જે ષડદ્રવ્ય છે, ષડદ્રવ્ય બધા માટે નહીં, પણ કહેવાય છે ઓનલી જે તથા પેલા તો આઠ કર્મોનો કહે છે, તથા જીવ રચિત ઔદારિકાદી પૂદગલ સ્કંધોને પણ હોય છે. એટલે જીવને અમુક અમુક અવસ્થાઓ કર્મના ઉદયના કારણે તો પ્રાપ્ત થાય છે, ઉત્પન્ન થાય છે. એ તો ઔદાયિક ભાવ એ તો સમજાયું, આઠ કર્મોના કારણે, ઉદયના કારણે. તથા જીવ રચિત ઔદારિકાદી પૂદગલ સ્કંધોને પણ હોય. એટલે જીવો જે ક્રિએટ કરે ને, જે પણ પૂદગલ સ્કંધોનું જે પણ એવા એવા અલગ 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 એવું રચના કરે, કોઈ ટેબલ કે બિલ્ડિંગ બનાવી, કે કોઈ એવા ન્યુક્લિયર વેપન બનાવ્યા, કે કોઈ પણ ચીજ વસ્તુઓ, કોઈ મોબાઈલ, કમ્પ્યુટર, કે આ ભોજન, એ બધા જે પણ ક્રિએટેડ વસ્તુઓ છે, આ રચના કરી, જીવો રચના કરતો હોય છે, એ બધા કયા પૂદગલ સ્કંધોથી રચના કરે છે? ઔદારિક પૂદગલ સ્કંધોથી જ રચના થાય ને, તો ઓબ્વિયસ છે, સિમ્પલ છે. આ રીઝન શું છે કે બધા જે પણ ક્રિએટેડ વસ્તુઓ છે એ શેનાથી બને છે? જીવોની હિંસા કરીને જ બની શકે છે ને. પૃથ્વી કાય હોય, કે અપકાય, કે તેવું કાય, વાવું કાય, કે વનસ્પતિ કાય, એમની જ હિંસા કરીને એમના શરીરોથી જે બને છે ને બધું વસ્તુઓ, રાઈટ? તો એ જીવોના શરીર શેનાથી બનેલા હોય છે? તો એ ઔદારિક પૂદગલ સ્કંધોથી જ બનેલા હોય. એટલા જ માટે કહે છે કે જીવ રચિત ઔદારિક આદિ પૂદગલ સ્કંધોને પણ હોય. ઓકે, તો એ બધા પૂદગલ સ્કંધો જે છે, તો એ જે પણ જીવ રચના કરે છે એમને પણ ઔદાયિક ભાવ કહેવાય છે. એમનો પણ ઔદાયિક ભાવ છે. એટલે કે એક અનનેચરલ, જે સ્વાભાવિક જે અવસ્થા નથી, પણ ક્રિએટેડ છે. હવે સમજો કે એક બોલ ક્રિએટ કર્યું, બોલ થી પહેલા બીજું કોઈક એનું રબર હશે, તો એમાં ગતિ નથી, એટલે કે સ્પીડ આટલી નહીં હતી, પણ હવે બોલ છે, એમાં બાઉન્સ આવી ગયું છે, એક બાઉન્સ થાય ને બોલમાં, તો એક એના જે પ્રોપર્ટીઝ છે ચેન્જ થઈ જાય છે ને, મેન એની અવસ્થા ચેન્જ થઈ ગઈ છે, રાઈટ? પ્રોપર્ટીઝ ચેન્જ થઈ ગયા છે. પેલા એક ઝાડ હતું, ઝાડમાંથી કંઈક એક પેપર બનાવ્યું, કે લાકડું બનાવ્યું, લાકડામાંથી બીજું કંઈક, એટલે બધાની પ્રોપર્ટીઝ ચેન્જ થાય છે ને, બધાની કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટીઝ. એટલા માટે કહેવાય કે બધા એને શું છે, અલગ છે. એટલે કે ઔદાયિક ભાવ એમનામાં પણ રહેલું છે, એમ કહેવાય છે. ધ્યાન રાખવાનું. હવે એમાં શું છે? ઔદારિક આદિ, એટલે એમાં પછી સમજો કે વૈક્રિય આપણે લઈએ તો એ દેવતાઓ માટે સમાન, દેવતાઓ કે નારકીઓ માટે જે પણ એ અલગ, સમજો ઉત્તર વૈક્રિય શરીર અલગ અલગ ક્રિએટ કરે, તો એ બધું એમાં સમજી લેવાનું, એ બધું આવી જાય બીજા બીજા ટાઈપના પૂદગલ સ્કંધો માટે. અને અહીંયા કારમણ વર્ગણાના પૂદગલ સ્કંધોનો પણ અહીંયા કહે છે, એટલે આઠ કર્મ એમાં આવી ગયા. અને પારિણામિક ભાવ કોને હોય છે? સર્વ દ્રવ્યોનો હોય. એ તો આપણે પહેલા જોયું કે આ
જે ષડે ષડ દ્રવ્યો માટે, બધા દ્રવ્યો માટે એના જે પોતપોતાના જે ઓરિજિનલ સ્વભાવ છે, જે નેચરલ છે, અકૃત્રિમ એટલે કે નોટ ક્રિએટેડ બટ નેચરલ જે એના સ્વભાવ છે, સ્વરૂપ છે, એ બધા પારિણામિક ભાવ આવી જાય બધા દ્રવ્યોનું. ધ્યાન રાખવાનું. વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જયમ જયતિ શાસનમ.